સુરતમાં આવેલા ખાડીપુરને લઈ આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આપ્યું નિવેદન। શનિવારે ધારાસભ્ય સંકલન બેઠકમાં શું કરે છે? ધારાસભ્ય ખાડીપુર ન આવે તે માટે પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા? અમે માંગણી કરીએ છીએ કે છેલ્લા 3 વર્ષમાં જમીન લેવલ પર શું કામગીરી કરી તે જણાવો, તેમ તેમણે સવાલ ઉઠાવ્યા હતા। સુરતમાં આવેલા ખાડીપુરને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ નિવેદન આપ્યું, દરેક શનિવારે ધારાસભ્ય સંકલન બેઠકમાં શું કરે છે? ધારાસભ્યોએ ખાડીપુર ન આવે તે માટેના પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા? આગામી અમે માંગણી કરીએ છીએ કે છેલ્લા 3 વર્ષોમાં જમીન લેવલ પર શું કામગીરી કરી છે તે જણાવો। અને છેલ્લા 7 વર્ષથી ખાડીપુર આવે છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘર વખરી ખરાબ થઈ જાય છે। આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય તેવું નુકસાન થાય છે। તેનો જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળીને ટીપી સ્કીમ બનાવે છે, ફાઇનલ પ્લોટ ખાડીમાં મૂકે છે। ખાડીપુરના જવાબદાર ધારાસભ્યો કહેવાય છે। પોતાની માનવતા બિલ્ડરોને લાભ આપવા માટે ધારાસભ્ય પૂર આવે તે વિસ્તારોમાં ફાઇનલ પ્લોટ મૂકી દેતા હોય છે। મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં આવી છે, તો તે આજ દિન સુધી કેમ દૂર કરવામાં આવ્યા નથી? ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવ એમાં ત્યાં સુધી દૂર કરવામાં આવ્યા નથી। કેન્દ્રીય મંત્રી જ્યારે આ બાબતે મુદ્દો ઉઠાવે ત્યારે અધિકારી કહે છે કે અમારી પાસે મશીનરી નથી, મશીનરી આપો અને ઝીંગા તળાવ દૂર કરવાની કેટલાક ધારાસભ્યો ઝીંગા તળાવ બનાવી રહ્યા છે। ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા 3 વર્ષથી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। સાદી લાઈન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વરસાદી નેટવર્કનું આયોજન છે તેમાં ખોટી પામી છે અને મોટી ખામી છે। ખામીના કારણે તમામ વરસાદી લાઈન ચોકઅપ થઈ જાય છે। 30 વર્ષના શાસનમાં કરોડો રૂપિયા ભાજપના નેતા અને તેમના મળતિયાઓ એક ખિસ્સામાં નાખ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું। છેલ્લા 30 વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે, અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। તો ઘણા બધા અમારા સવાલ છે કે જે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ। ખાડીપુર આવે છે, લોકો હેરાન થાય છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ? જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે, કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે, આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે? એના માટે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઇનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઇનલ પ્લોટ। તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના? તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના? તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય, કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા અને ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને, પોતાના બિલ્ડરોને ફાયદો થતો હોય એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે। સાથે સાથે આ ખાડીની આસપાસનું તો આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ। બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે, મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને સૌને ખબર છે મિલેનિયમ માર્કેટ, આ માર્કેટ ઊભી કરી દીધી છે। આજ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાની, આજ દિન સુધી એમને હટાવવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? બ્યુરો રિપોર્ટ, જનાદેશ।